તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતા અસિત મોદી કહે છે કે જ્યારે દિશા વાકાણીએ શો છોડી દીધો ત્યારે તે ખૂબ જ ડરી ગયો હતો। તેમણે લાંબા સમય સુધી નવી દયાબેન શોધવાનું શરૂ પણ કર્યું ન હતું। જોકે થોડા સમય પછી તેમણે નવી દયાબેન શોધવાનું શરૂ કર્યું હતું। દિશા વાકાણીએ 8 વર્ષ પહેલા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છોડી દીધી હતી અને ત્યારથી જ સમાચાર આવી રહ્યા છે કે તે શોમાં પાછી ફરવા જઈ રહી છે। ચાહકો પણ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કે દિશા વાકાણી ક્યારે દયાબેન તરીકે શોમાં પાછી ફરશે। અસિત મોદીએ કહ્યું છે કે તેઓ નવી દયાબેનને શોધી રહ્યા છે। અત્યાર સુધી તેમણે દિશા વાકાણીને તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પાછા લાવવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ બધું કામ ન આવ્યું હતું। તાજેતરમાં રક્ષાબંધનના પ્રસંગે જ્યારે દિશા વાકાણી સાથે અસિત મોદીની તસવીરો સામે આવી ત્યારે ચાહકો ખૂબ જ ખુશ થઈ ગયા હતા। તેમને લાગ્યું કે હવે દિશા વાકાણી તારક મહેતામાં દયાબેન તરીકે પાછા ફરશે, પરંતુ દયાબેન પરત નહીં ફરે। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।